હેલો માય સ્ટુડન્ટ એન્ડ એવરીવન. ચાલો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેની વસ્તુઓ માટે આપેલા ખાનામાં સૌથી વધુ પ્રવાહી સમાઈ શકે તેમાં સાચું કરવાનું છે અને સૌથી ઓછું પ્રવાહી સમાઈ શકે તેમાં આપણે ખોટું કરવાનું છે. તો સૌથી પહેલા પ્રશ્ન આપણે જે આપણને દેખાય છે 3 વાસણ છે, જેમાં સૌથી પહેલાં એક ડોલ છે, પછી મગ અને જગ છે. તો આપણે સમજી શકીએ કે સૌથી વધુ પ્રવાહી સમાઈ શકશે તો ડોલમાં. તો ડોલનું જે ખાનું છે આપણે અહીંયા રાઈટ કરીશું, બરાબર. અને સૌથી ઓછું પ્રવાહી શેમાં સમાશે? તો જગમાં સમાશે. માટે એના ખાનામાં આપણે અહીંયા કરીશું ખોટું, બરાબર. એના પછી 3 વાસણમાં હવે સમજીશું કે સૌથી મોટું વાસણ કયું છે. તો એમાં જગ સૌથી મોટું છે અને સૌથી નાનું છે બોટલ છે, બરાબર. તો સૌથી મોટું જે વાસણ દેખાય છે આપણને, જે આ જગ દેખાય છે તેમાં સાચું કરીશું અને સૌથી નાની જે વાસણ દેખાય છે આપણને બોટલ, તો તેના ખાનામાં આપણે કરીશું ખોટું. એના પછીનામાં જોઈએ તો 3 વાસણ છે, એમાં છે એક ચમ્મચ છે અને કપ રકાબી છે અને કીટલી છે. તો સૌથી મોટું વાસણ થાય છે કીટલી, તો એના ખાનામાં સાચું. અને ચમ્મચ સૌથી નાની એટલે કે સૌથી ઓછું પ્રવાહી સમાય એમાં, તો એના ખાનામાં આપણે કરીશું ખોટું. એના પછી જોઈએ આપણે કે 3 બીજા વાસણ છે કે જેમાં સૌથી મોટું આપણને દેખાય છે જે પાણીની ટાંકી છે, એમાં સૌથી વધારે પાણી સમાય અથવા પ્રવાહી સમાય, તો એના ખાનામાં સાચું કરીશું. અને સૌથી ઓછું સમાશે બોટલમાં, તો એના ખાનામાં કરીશું ખોટું. લાસ્ટ 3 વાસણમાં આપણે જોઈએ તપેલી છે, વાટકી છે અને કપ રકાબી છે. તો સૌથી વધુ પ્રવાહી શેમાં સમાશે? તો આપણે કહી શકીએ કે તપેલીમાં સૌથી વધારે પ્રવાહી સમાશે અને કપ રકાબીમાં સૌથી ઓછું પ્રવાહી સમાશે, માટે તેના ખાનામાં ખોટું કરીશું. ચાલો આજે આપણે શીખીએ. એક લીંબુ શરબતની આપણને ડિટેલ આપી છે, માહિતી આપી છે. એનામાંથી આપણે 2 ગ્લાસ, 3 ગ્લાસ, 4 ગ્લાસ બનાવતા આજે આપણે શીખીએ. તો એક ગ્લાસની બનાવવાની આપણને માહિતી આપેલી છે કે 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટેની સામગ્રી શું શું જોશે. તો એમાં 1 ગ્લાસ પાણી જોશે, 3 ચમચી ખાંડ જોશે અને 1 ચપટી મીઠું જોશે અને 15 ટીપા લીંબુનો રસ જોશે. તો 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કુલ 4 સામગ્રીઓ છે. પાણી છે, ખાંડ છે, મીઠું છે અને લીંબુનો રસ છે. તો આપણે હવે પ્રશ્ન વાંચી અને સોલ્વ કરતા જઈએ અને સમજતા જઈએ કે 2 ગ્લાસ માટે કેટલું જોઈશે, 3 ગ્લાસ માટે કેટલું જોઈશે અને 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા કેટલા ટીપો લીંબુનો રસ જોઈશે, કેટલું મીઠું જોઈશે, કેટલું પાણી જોઈશે, એ સમજીએ. ઓકે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ. તો અહીંયા એ જોઈએ કે 1 ગ્લાસ માટે કેટલું પાણી જોઈતું હતું. તો 1 ગ્લાસ માટે 1 ગ્લાસ પાણી જોઈએ. તો 2 ગ્લાસ માટે કેટલું પાણી જોઈએ? તો એમાં જોઈએ 2 ગ્લાસ પાણી. ઓકે. 1 ગ્લાસ માટે 1 ગ્લાસ પાણી જોઈતું હોય તો 2 ગ્લાસ માટે 2 ગ્લાસ પાણી જોઈએ. ઓકે. ચલો બીજા પ્રશ્ન સોલ્વ કરીએ કે 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચ ખાંડ જોઈએ. તો શું જોઈએ? ખાંડ. તો આપણે ખાંડ જે સામગ્રીમાં 1 ગ્લાસ માટે કેટલી ખાંડ જોઈતી હતી? તો 3 ચમચી ખાંડ જોઈતી હતી. તો 3 ગ્લાસ બનાવવા માટે, 1 ગ્લાસ બનાવવા માટે 3 ચમચ. તો 3 ગ્લાસ માટે કેટલી? તો 3 ગ્લાસ માટે એકમાં 3, ફરી બીજામાં 3 અને ત્રીજામાં 3. તો 3 ચમચ આપણે ત્રણોમાં નાખીએ તો આનો સરવાળો થાય 9. તો કુલ 9 ચમચી ખાંડ જોઈશે. ઓકે. ચલો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ટીપા લીંબુનો રસ જોઈએ. તો લીંબુનો રસ જોઈએ તો 1 ગ્લાસ બનાવવા માટે 15 ટીપા લીંબુનો રસ જોતો તો 2 ગ્લાસ બનાવી છે. તો એકમાં 15 હોય અને બીજામાં 15 હોય
તો 15 15 કેટલા થાય? 30 ટીપા થાય. તો અહીં આપણે લખીએ કે 30 ટીપા લીંબુનો રસ જોઈશે. બરાબર. એના પછી કે 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચપટી મીઠું જોઈએ? તો આપણે જોઈએ કે 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે 1 ચપટી મીઠું જોઈતું હોય તો 3 ગ્લાસ માટે કેટલું? તો 1 બનાવવા માટે 1, બીજામાં 1 અને ત્રીજામાં 1 નાખીએ એટલે કુલ કેટલા થાય? 3. તો 3 ગ્લાસમાં 3 ચપટી મીઠું જોઈએ. ચલો છેલ્લો પ્રશ્ન આપણે સમજીએ કે અડધા લીંબુમાંથી 15 ટીપા રસ નીકળે. અહીં આપણને લખ્યું 15 ટીપા લીંબુનો રસ, અડધું લીંબુ. તો અડધા લીંબુમાંથી 15 ટીપા રસ નીકળે તો આખા લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળે? તો અડધામાંથી 15 નીકળતા હોય અને બીજા અડધામાંથી 15 નીકળે એટલે આખું લીંબુ થયું. તો આખા લીંબુમાંથી કેટલા ટીપા નીકળે? 30 ટીપા રસ નીકળે. તો આપણે અહીંયા જવાબ લખવાનો છે કે 30 આખા લીંબુમાંથી કેટલા ટીપા નીકળે? તો 30 ટીપા રસ નીકળે. ઓકે. તો આપણે અહીંયા લીંબુનો શરબત બનાવતા શીખી અને આપણે પ્રશ્નનો સોલ્યુશન કર્યું છે.